રાજકોટમાંથી સરકારી અનાજ સગે વગેના કાળા કારોબારમાં એક જબે આંગણવાડીના બાળકોનું ખાદ્ય પદાર્થ વેચી તે પહેલા ઝડપાયો। સીડીપીઓએ ઘટના સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી। રિક્ષામાં તપાસ કરતા 26,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। ત્યાં થપ્પો માર્યો હતો। ઈ જગ્યાએ થપ્પો માર્યો હતો? અહીંયા થપ્પો માર્યો હતો? અહીંયા તો મેં રિક્ષા અંદર લીધી। કેટલા બહેનો હાજર હતા? બે બેન યુનિફોર્મ પહેર્યો હતો? ના સાડીમાં હતા। સાડીમાં હતા। હા, અને કોના દ્વારા સ્ટોક ભરાવડાવ્યો? છોકરાઓ છોકરાઓ દ્વારા? નાના 13 વર્ષના છોકરા હતા। હા, એ કાકા છોકરા હતા ને આમાં નાખતા હતા। ખૂબ નિંદનીય છે। આવું એક જગ્યાએ સીડીપીઓએ પકડ્યું છે, બહુ સારી વાત છે। રાજકોટને પરંતુ સમગ્ર ગુજરાતમાં ભાજપના શાસકો દ્વારા જે રીતે કૌભાંડ કરવામાં આવે છે, આપણે જોયું છે રાજકોટના પ્રમુખ, વોર્ડ નંબર 6ના પ્રમુખ પોતે આના સંચાલક છે। વોર્ડ નંબર પ્રમુખના કબજામાં અને એની સાથે સીડીપીઓએ રેડ કરતા 36 બાસકાઓ ભરેલા આ પૌષ્ટિક આહાર જે ભાજપ કહે છે એ પૌષ્ટિક આહાર જતો હોય તો બહુ નિંદનીય છે। રાજકોટના દૂધસાગર રોડ ઉપર આવેલી જે આંગણવાડી છે, રાજકોટના મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આંગણવાડી છે, તે આંગણવાડીમાં જે બાળકો ભણે છે તેના માટે જે ફૂડ આવતું હોય છે તેનું બારોબાર વેચાણ થતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। સાથે સાથે આ બાબતનો એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયોમાં જે સીડીપીઓ છે તે પણ કહી રહ્યા છે કે આ જથ્થો બારોબાર વેચાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। પરંતુ આ બાબતે જ્યારે આંગણવાડીની સ્થાનિક તપાસ કરતા જે સંચાલિકા બેન છે, હેલ્પર બેન છે, તેણમે ખમાબેન છે, જે જણાવે છે કે જથ્થો જે ગઈકાલે આવ્યો તો તેમનો તેમ જ જથ્થો પડ્યો છે, જથ્થો બારોબાર ક્યાંય ગયો નથી। સાથે સાથે એવો આક્ષેપ પણ થઈ રહ્યો છે કે જે આંગણવાડીના જે સંચાલક છે, જે મુખ્ય સંચાલક છે, તે ભાજપના આગેવાન હોવાથી તેણે આવું કાવતરું કર્યું હોય તેવો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। આ બાબતે જે હેલ્પર બેન છે તે કહી રહ્યા છે કે ખરેખર જે ભાજપના આગેવાન છે તેની સાથે કોઈક ષડયંત્ર કરતું હોય એવું લાગી રહ્યું છે। છેલ્લા 15 વર્ષથી આ આંગણવાડી સારી રીતે ચાલી છે અને ઘણા બધા બાળકો પણ આવતા હોય છે અને વ્યવસ્થિત આંગણવાડી ચાલે છે। આ ભ્રષ્ટાચારની વાત મને ગળે ઉતરતી નથી, પરંતુ હવે જો સીડીપીઓ જો કહી રહ્યા હોય તો ક્યાંક ને ક્યાંક આ બાબતની તપાસ થવી જોઈએ, તે વાત નકારી શકાય નહીં। જો ખરેખર ભ્રષ્ટાચાર થતો હોય તો તે જે ભ્રષ્ટાચાર કરનાર વ્યક્તિ હોય તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, તે વાત પણ નકારી શકાય નહીં। કે આ રાજકીય કાવા દાવા છે તે વાત પણ નકારી શકાતી નથી। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।